આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને ટેગ લાઈન છે, ચાલો સૌ સાથે મળી આજે લોકશાહીનું પર્વ ઉજવીએ. ઋષિકેશ વ્યાસ લખે છે, મહાપર્વ મધ્યાહ્ને આજે ગુજરાતમાં મતદાન. લોકસભાની 25 બેઠક માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠક માટે આજે પેટા ચૂંટણી. 19 મહિલા અને 246 પુરુષ ઉમેદવારના ભાવિના ફેસલા માટે આજે 4.97 કરોડ મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે. 50,677 મતદાન કેન્દ્ર પર તખતો તૈયાર. 55,800 પ્રિસાઇડિંગ ઓફિસર્સ, 1.67 લાખ પોલિંગ સ્ટાફ સહિત 4.5 લાખ કર્મચારી અધિકારી ચૂંટણી ફરજ બજાવશે. 1.25 લાખ પોલીસ જવાન તૈનાત. કચ્છ મિત્રના છેલ્લા પાનાની હેડલાઇન છે, આજે કચ્છમાં ચૂંટણીની ગરમી, મતદાનનો તખતો તૈયાર. ભુજમાં સંયુક્ત પત્રકાર પરિષદ. મોરબી સહિત કચ્છની 7 વિધાનસભા બેઠક હેઠળ 2140 બૂથ પર હાથ ધરાશે મતદાન પ્રક્રિયા. 19.43 લાખ મતદાર, 17,000 અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં. મતદાતાઓ નિર્ભયતાથી મતદાન કરી શકે એ માટે ગામે ગામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન. 49 સખી બૂથ, 1 યુવા, 7 દિવ્યાંગ, 7 મોડેલ પોલિંગ મથક અને 9203 પોલિંગ સ્ટાફ મતદાન કામગીરી પાર પાડશે. હું તન્વી મહેતા. ચૂંટણી કાર્ડ નથી તો આ 12 પુરાવા ચાલશે. જો મતદાર પાસે ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ ન હોય તો ચૂંટણી પંચે નક્કી કરેલા 12 પુરાવાથી પણ મતદાન કરી શકે છે. પણ મતદાર યાદીમાં નામ હોવું ફરજિયાત છે. આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક, પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, NPR અન્વયે RGI દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ, પાસપોર્ટ ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ્સ. કેન્દ્ર, રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિટેડ કંપનીઓને કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, અન્ય વિકલાંગતા કાર્ડ. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે કે આજે 40 ડિગ્રી છતાં આપો સાચો વોટ, બે ધડક. ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન. 11 રાજ્યની કુલ 93 બેઠક પર આજે મતદાન થશે. અન્ય એક સમાચારમાં અમદાવાદની 35 સ્કૂલોમાં બોમ્બ ધડાકા કરવાની ઈમેલથી ધમકીઓ. પોલીસે તમામ સ્કૂલોમાં તપાસ કરતા ક્યાંય કશું મળ્યું નહીં. ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડની મદદથી સ્કૂલોમાં તપાસ કરાઈ. અજ થીંધો પાંજી કાલજો ફેંસલો. કચ્છ ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે સરહદી કચ્છના મતદારો પોતાના અને ભાવિ પેઢીના ભવિષ્યને કેન્દ્રમાં રાખી અને આજે વધુ ને વધુ મતદાન કરે તેવી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા ગોઠવી દેવાઈ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે, મતદાન. કચ્છ મોરબીના 19.43 લાખ મતદારો આજે એક દિવસ માટે સરકાર. ઢગલાબંધ ચૂંટણીના સમાચારોની વચ્ચે ગુજરાત સમાચારના છેલ્લા પાને માંડવીના સમાચાર છે. માંડવીના ગઢસીસાના જગારા ગામના તળાવમાં બનાવ. બકરા પર મગરનો હુમલો. બચાવવા જતા માલધારીના પગમાં બચકું ભર્યું. જગારા તળાવમાં રહેતા 4 થી 5 મગરે બકરા, કૂતરા ફાડી ખાધા. બકરાને આંચકીને બહાર ધકેલી દેનાર માલધારીએ પોતાનો પગ મહા મહેનતે મગરના મોઢામાંથી ખેંચ્યો. ભુજ હોસ્પિટલમાં દાખલ. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ પેજ પર અહેવાલ છે, સૂર્યકુમારના અર્ણમ 102. મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું. સૂર્યકુમાર યાદવના 51 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા. ગુજરાત સમાચારે આજે પોતાના શીર્ષકની બાજુમાં પહેલા પાને હેડલાઇન બનાવી છે, સુનિતા વિલિયમ્સ ત્રીજી અવકાશ યાત્રા સાથે આજે ઇતિહાસ રચશે. વિલિયમ્સ 12 વર્ષ પછી અવકાશમાં જશે.
સંદેશની હેડલાઇન છે ગુજરાતમાં આજે મતદાન, સાંસદ બનવા 266 અને ધારાસભ્ય બનવા 24 ઉમેદવારો ચૂંટણીના જંગમાં. 4.98 કરોડ મતદારો એક દિવસ માટે રાજાના રોલમાં. સંદેશના અંદરના પાને સમાચાર છે. ગાંધીધામ વિધાનસભા વિસ્તારના 307 બૂથ ઉપર પોલિંગ સ્ટાફે કબજો સંભાળ્યો. ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને ઈવીએમ સહિતની સાધન સામગ્રી સાથે રૂટ વાઇઝ ઝોનલને બૂથ પર મોકલાયા. સંદેશના તંત્રી લેખમાં 2 લેખ છે. પ્રથમ લેખ છે કે કોર્ટનો આવકારદાયક ચુકાદો, હિન્દુ લગ્ન અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત છે. અન્ય લેખમાં જણાવવામાં આવ્યું છે કે ટુડે ઇન હિસ્ટ્રી, રવિન્દ્રનાથ ટાગોરની આજે છે જન્મ જયંતિ. હું નીરજ મચ્છર. ગઈકાલના ગુજરાત સમાચારમાં સમાચાર છપાયા છે કે મતદાન કેન્દ્રમાં સ્થાનિક પોલીસને પણ ખાસ સંજોગો સિવાય નો એન્ટ્રી. બૂથ અને 100 મીટરનો વિસ્તાર સીઆરપીએફ, એસઆરપી અને બહારની પોલીસના હવાલે. બીજા જિલ્લામાં ફરજ દરમિયાન પોલીસ કર્મચારીઓને મતદાન મથકમાં જ ઉતારો. મતદાન પ્રભાવિત થાય તેવી પ્રવૃત્તિ કરનારા કે ટોળાશાહીની સ્થિતિ સર્જનાર તત્વોને અંકુશમાં લેવા ક્રોસ પેટ્રોલિંગનો વ્યૂહ. સંવેદનશીલ મતદાન કેન્દ્રો અને આસપાસના વિસ્તારમાં બમણો બંદોબસ્ત. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.